નર્મદા જિલ્લામાં એકલવ્ય આવાસીય શાળાના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન અચાનક તણાવભર્યો માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાએ જાહેર મંચ પરથી કલેક્ટર તથા સંબંધિત અધિકારીઓ સામે કડક સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે હાજર મહેમાનો અને અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો। સમગ્ર ઘટના હવે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નર્મદામાં આયોજિત એકલવ્ય સ્કૂલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચેતર વસાવા પ્રવચન આપી રહ્યા હતા। એ દરમિયાન તેમણે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી કે તેમણે અને તેમના કાર્યાલયને કાર્યક્રમ અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી નહોતી। આમંત્રણ ન મળવું, પત્રિકા ન આપવી અને ફોન દ્વારા સૂચના ન આપવી, આ તમામ બાબતોને લઈને તેમણે પ્રશાસન સામે સવાલો ઉઠાવ્યા છે। કાર્યક્રમ દરમિયાન હાજર કલેક્ટર અને અધિકારીઓને સંબોધતા ચેતર વસાવાએ પ્રશ્ન કર્યો છે કે જ્યારે આટલો મોટો શિક્ષણ સંબંધિત કાર્યક્રમ યોજાય ત્યારે સ્થાનિક ધારાસભ્યને જાણ કેમ કરવામાં નથી આવતી। તેમણે કહ્યું કે આ કોઈ અંગત કે પક્ષના ફંડથી બનાવેલી ઇમારત નથી, પરંતુ જનતાના ટેક્સના પૈસાથી બનેલી ઇમારત છે, તેથી પ્રતિનિધિઓને અવગણવું યોગ્ય નથી। ચેતર વસાવાએ વધુમાં શું કહ્યું, જુઓ આ વિડીયોમાં। એકલવ્ય રેસિડેન્શિયલી મોડેલ સ્કૂલ જ્યારે સાગબારામાં છેલ્લા 2013થી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું, જે આજે આદિજાતિ વિકાસ વિભાગ, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે, ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી, સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ, કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે, જેને અમે સહર્ષતાથી આવકારીએ છીએ, વધાવીએ છીએ। અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે, આગળ વધે અને પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમે સૌને શુભકામનાઓ પણ આપી છે। સાથે અહીંના સ્ટાફ, એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે। સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે, નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે। એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો, મારા મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું, છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી। ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે, એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે। અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ, મને બોલાવવા જ જોઈએ। છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે, અમને એકબીજા પ્રત્યે લડાવવાના, દેશભાવ ઊભા કરવાના। અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે। તકતીમાં મારું નામ નથી, કાર્ડમાં મારું નામ નથી, એનાથી મને કંઈ ફેર નથી પડતો। અમે તો લોકોના મનમાં વસેલા છે, લોકોના દિલમાં વસેલા છે, અમને તકતી ભક્તિથી જરૂર નથી, પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે, તમે આવજો, ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે, સ્વમાન પર અસર પડે છે। એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે અને માન્ય મંત્રીશ્રીએ અધિકારીઓને ધ્યાન દોર્યું છે। અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માગીશું। અને આ જ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી। એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું, આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ। આજે ખૂબ સારો કાર્યક્રમ થયો, શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી, શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે, બાળકો ખૂબ સારી રીતે ભણે, આગળ વધે અને ખૂબ પોતાની કારકિર્દીમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ। ધન્યવાદ। આ ઘટનાએ નર્મદા જિલ્લામાં પ્રશાસન અને પ્રતિનિધિઓ વચ્ચે સંકલન, સંવાદ અને જવાબદારી અંગે નવી ચર્ચા ઊભી કરી છે। આવનારા દિવસોમાં તંત્ર આ મુદ્દે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે। આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।